સુરતમાં જૂનું સોનું 1 વર્ષ માટે આપે તો મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા તો 10% વધુ સોનું આપવાની સ્કીમ આપી શક્તિ જ્વેલર્સના શાળા બનેવીએ 3ને 39.89 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. સુરતની કતારગામ પોલીસે શાળાની ધરપકડ કરી હતી. છેતરપિંડીનો આંક મોટો હોવાની શંકા પોલીસ દર્શાવી રહી છે. સુરતના કતારગામ પોલીસે આપેલી માહિતી પ્રમાણે વેડ રોડ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા રણજીત માનસિંહ સોલંકી મહિધરપુરા હીરા બજારમાં દલાલી કરે છે. તેમના પુત્રના લગ્ન નજીકમાં હોય તેઓ 8 વર્ષથી જેની પાસે દાગીના બનાવતા હતા તે શક્તિ જ્વેલર્સમાં ગત ડિસેમ્બર 23માં ગયા હતા. સિંગણપુર 4 રસ્તા પાસે આવેલી આ જ્વેલરી શોપ અમિત દિલીપ સોની તેના સાળા તુષાર દીપક રાણેંગા સાથે ભાગીદારીમાં ચલાવતા હતા. હીરા દલાલને નવા દાગીના બનાવવાના હોય શાળા બનેવીએ તે ઓગાળી નાખ્યા હતા, જેનું વજન 400 ગ્રામ થયું હતું. આ દાગીના 1 વર્ષ બાદ બનાવે તો તેટલા જ ગ્રામના નવા બનાવી આપવાનું અથવા તો 40 ગ્રામ સોનું વધુ આપવાની ઓફર કરતા આ હીરા દલાલે વાત માન્ય રાખી હતી. ફેબ્રુઆરી 25માં લગ્ન હોય નવા દાગીના લેવા સોલંકી પરિવાર પહોંચતા શાળા બનેવી દુકાન બંધ કરીને ભાગી ગયાનું જાણવા મળ્યું હતું. પોતાના 28 લાખના દાગીના પડાવી લેનાર શાળા બનાવીએ અથવા લાઇન સીમાંશુ સોસાયટીના રમેશ મુરડિયા પાસેથી 10.50 લાખની કિંમતનું 150 ગ્રામ સોનું અને કતારગામ રમણનગરના પ્રફુલ ગોહિલના 1.36 લાખ રોકડા પડાવી લીધા હોય ત્રણેય કતારગામ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે ગુનો નોંધી તુષાર દીપક રાણેંગાને ઝડપી લીધો હતો.